આ તો લાલભાઈ લીધો નવો ફોન તો વિડીયોમાં બની રહીજો. સવારમાં આપણે હતા હાવ નવરા અને લાલભાઈ ક્યાં તો સવારમાં માવો બનાવે અને ગોપાલભાઈ મોબાઈલમાં મતતા ત્યાં નાખી દીધો સીન. આપણે હોટલમાં ગરમી થતી હતી એટલે કાકાએ લીધા ફુવારા નાખી દીધા કે હું ઘરનો કારીગર આપડા એસે નાખી દઈએ ફુવારા. ગોપરો થોડોક સેવાભાઈ વધારે રહ્યો એટલે કે હું ફુવારા નાખવા થોડીક કાકાની મદદ કરું. લાલો તો ઉભો ન કરે ને એડવાન્સ જ થતો એમ થાય એડવાન્સ થોડોક વધારે રહ્યો ને એને એમ કે કામ ધંધો હોય ને ત્યાં તો સીન નાખું મારું નામ લીધું ગયા ગોપલો કે હું સીન નાખ દઉં. ફાઇનલી મિત્રો પછી આપણે ફુવારા ફિટિંગ ને અમારી બધાની મહેનત છે અમારી મહેનત સફળ થઈ ગઈ. તમે જોઈ રહ્યા છો અમારા ફુવારા ચાલુ થઈ ગયા. અમારા ફુવારા એટલા જોરદાર છે કે એની પાસે એસી ટૂંકી પડે. જો તમારે ફુવારાનો ઓર્ડર દેવો હોય તો અમારી કોમેન્ટ કરો એટલે તમારે ઘરે ફુવારા ફિટ કરી જાવું. અમારા ફુવારાનું ફૂલ વોરંટી ગેરંટી સાથે 1 વર્ષની ગેરંટી આવશે. માલ બગડે તો પૈસા પાછા. પછી તો બિસ્કીટનો માલ આવ્યો હતો અને ગોપાલભાઈ તો હું હતા ને લાલભાઈ કે હું એકલો માલ ગોઠવી નાખું પછી એકલા માલ ગોઠવ્યો. લાલભાઈ તો બેઠા બેઠા નીંદર કરતા અને ગોપાલભાઈ કે આને કે હુઈ જાય. ફાઇનલી પછી તો લાલાભાઈ બધો માલ ગોઠવી નાખ્યો તો હજી માલ વધ્યો છે ને એ વિચારે આ માલ પડ્યો એ ક્યાં મારે ગોઠવવો. મારે જેથી નાઈટ પાર્ટી કરવાની હતી એટલે અમે બે પાટા ઘોડે જો બે પડ્યા છે તો ખરા. ફાઇનલી મિત્રો ઇંતજાર की घड़ी आ गई है ને લાલભાઈ એવડા ખુશ ની વાત જ તો કરી કે મેં તો નવો ફોન લીધો અને એને ભાઈ કોંગ્રેચ્યુલેશન ને તમે બધા કોમેન્ટ કરજો લાલાભાઈ ને. લાલાભાઈ અનબોક્સિંગ કરવાની તૈયારી કરે અને ભાઈ અનબોક્સિંગ કરે અને ફોન અનબોક્સિંગ કરીને બતાવો તો ખરા કયો ફોન છે. વિવો જેવો લાગે પાછળ બતાવો પાછળ કયો ફોન છે વિવો 60. જયદીપભાઈ બનાવી નાખ્યો પછી માવો. અમારે આગળ એક હળગી હતી બસ એટલે આ તમારે વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરો એટલે અમે અમારા આગળના ગ્રુપમાં તમને એને વિડીયો નાખશું બસ વાળો. ટ્રાફિક એવડું થઈ ગયું હતું તો એને તમે વાત જ ન કરો રાતના 3-4 વાગે. અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા રહેજો અને શેર કરતા રહેજો અને લાઈક કરતા રહેજો.